આજે મારે તમને એક સવાલ પૂછવો હશે, તમારું ડ્રીમ ડેસ્ટિનેશન કયું છે? પહેલા તો એક કમેન્ટ કરજો જો તમારે એક ડ્રીમ ડેસ્ટિનેશન હોય તમારું. આગળ વાત કરીએ તો મોટા ભાગના લોકો છે એમ જ જવાબ આપશે કે અમેરિકા. અમેરિકા જવું એ ઘણા બધા લોકોનું એક સપનું હોય છે. ઘણા બધા લોકો B1 અને B2 ઉપર બિઝનેસ ટ્રીપ પણ મારવા માંગતા હોય છે. પરંતુ એક મિનિટ, હવે જો આગળના સમયમાં તમારે અમેરિકા જવું છે તો તમારે 2 સપ્ટેમ્બર 2025થી નવા નિયમો જે આવી ગયા છે તમને અને તમારા પરિવારને બંનેને અસર કરવાના છે. જો આ નિયમ તમને બરાબર નહીં સમજ્યા તો તમારા અમેરિકાના વિઝા ડાયરેક્ટ કેન્સલ પણ થઈ શકે છે, એટલે કે રિજેક્ટ પણ થઈ શકે છે. શું છે અમેરિકા જવાના નવા નિયમો? જુઓ આજના અહેવાલમાં. નમસ્કાર, આપની સાથે હું ભાવિક. બે સપ્ટેમ્બર 2024થી એક નવો નિયમ આવવા જઈ રહ્યો છે અને એ નવો નિયમ શું છે? B1 અને B2 પર જેટલા પણ લોકોને અમેરિકા જવું છે બધા જ અરજદારોને હવે વિઝા ઇન્ટરવ્યુ આપવું પડશે. તમને પ્રશ્ન થતો હશે કે આ સાહેબ શું વાત કરી રહ્યા છે? B1 અને B2 ઉપર તો એકચ્યુઅલ બધાને વિઝા ઇન્ટરવ્યુ આપવાનું જ હોય છે. તો આવું નહોતું. 14 વર્ષથી ઓછી ઉંમરના અને 79 એટલે કે 79 ઉંમરથી વધારે ઉંમરના જેટલા પણ લોકો હતા ને એ બધા જ લોકોને ઇન્ટરવ્યુ આપવાની કોઈ જરૂર નહોતી. પરંતુ હવે એ બધા જ લોકોને એટલે કે 14 વર્ષથી ઓછી ઉંમરના લોકો હવે એટલે કે બાળકો હશે અથવા તો જે લોકોની ઉંમર 79 એટલે કે 79 વર્ષ પછીની પણ હશે છતાં પણ એમને ઇન્ટરવ્યુ એટલે કે જે લોકો ઇન્ટરવ્યુ લેવાના છે એમની સામે હાજર થવું પડશે. પરંતુ આમાં એક અપવાદ એ પણ છે કે હવે આમાં અપવાદ શું હોઈ શકે? આટલું બધું કારણ અને મેં જે વાત કરી કે ભાઈ 79 પછીની જે ઉંમરના લોકો હોય અથવા તો એ એજની આડેગાળેના હોય તેમને પણ એ ઓફિસરો સામે હાજર રહેવું પડશે. હવે વાત એ છે કે આમાં અપવાદ એટલે કે જે લોકો પાસે ઓલરેડી B1 અને B2 વિઝા છે એ લોકો જો રિન્યુઅલ માટે અરજી કરે છે અને 12 મહિના પહેલા અરજી કરે છે તો ચોક્કસથી એમને આ ફાયદો મળી શકે છે અને એમને આમાંથી માફી પણ મળી શકે છે. પરંતુ મર્યાદાઓ એ છે કે તમારે તમારા દેશમાંથી અરજી કરવી પડશે અને તમારો વિઝા અગાઉ ક્યારેક એ રિજેક્ટ ન થયો હોવો જોઈએ, પણ કાઉન્સલ્ટ ઓફિસર ઈચ્છે તો કોઈને પણ ઇન્ટરવ્યૂ માટે બોલાવી શકે છે. આ બધી માહિતી તમને ખબર પડી ગઈ, પરંતુ હવે જે સમાચાર હું તમને આપવા જઈ રહ્યો છું એ કદાચ તમને ચોંકાવી દેશે. ચેન્નઈમાં 14 મહિના, મુંબઈમાં 9.5 મહિના અને દિલ્હીમાં 8 મહિના આ બધો જ વેઇટિંગ ટાઈમ છે. અને આશ્ચર્યની વાત એ છે કે 2022માં આ વેઇટિંગ 999 દિવસ એટલે કે લગભગ 3 વર્ષ સુધી એ પહોંચી ગયો હતો. અને આને કારણે ડ્રોપ બોક્સની સુવિધા પણ એ આપવામાં આવી હતી. આ તો ટ્રમ્પ છે, ટ્રમ્પ કંઈ પણ કરી શકે એટલા માટે થઈ અને તેને ડ્રોપ બોક્સની જે સિસ્ટમ હતી એને નાબૂદ કરી નાખી છે. એટલા માટે થઈને વેઇટિંગ ટાઈમ જે છે એ વધી ગયો છે. આનાથી પણ વિશેષ વિઝા રિજેક્શનનો જે રેટ છે ને એ ખૂબ જ વધી જવાનો છે અને કદાચ વધી પણ ગયો હોઈ શકે. થાઈલેન્ડ, મલેશિયા જેવા ઘણા બધા દેશો એવા છે કે જે લોકો માટે હવે રિજેક્શન વધુમાં વધુ મળી રહ્યા છે. બધા લોકોને, કારણ કે આ જ બધા લોકો એ છે કે જેને અમેરિકા વિઝા શોપિંગ સમજે છે. આની સાથે સાથે તમને એ પણ ખબર હશે કે સોશિયલ મીડિયા પર આજકાલ ચેક કરવામાં આવી રહ્યું છે કે સોશિયલ મીડિયામાં ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક જેવા બીજા કોઈ પણ પ્રકારના સોશિયલ મીડિયા હેન્ડલ હશે એને ચેક કરવામાં આવી રહ્યા છે અને એમાં કંઈ પણ એવું દેખાય છે કે જે અમેરિકા વિરુદ્ધ છે એ બધા જ લોકોના વિઝા તરત ને તરત જ રિજેક્ટ કરવામાં આવી રહ્યા છે. એટલા માટે થઈને તમારું જે સોશિયલ મીડિયા હેન્ડલ છે ને એને ચોખ્ખું રાખવું પણ એટલું જ જરૂરી છે. આની સાથે સાથે એને પબ્લિક રાખવું પણ જરૂરી છે. એટલે કે તમારું જે સોશિયલ મીડિયા હેન્ડલ છે ને એ પ્રાઇવેટ ન હોવું જોઈએ પરંતુ પબ્લિક હોવું જરૂરી છે. આનાથી પણ એક વિશેષ વાત જે મહત્વની છે ને એ ઇન્ટરવ્યૂની. તો ઇન્ટરવ્યૂ તો તમારે દેવો જ પડશે. ઘણી બધી વખત આ જે ઇન્ટરવ્યૂ છે ને એ 1 થી 2 મિનિટનો જ હોય છે, ઘણી બધી વખત 3 થી 5 મિનિટનો પણ હોઈ શકે. પરંતુ આ બધાની વચ્ચે મહત્વનું છે કે ઇન્ટરવ્યૂ જેટલા પણ ક્વેશ્ચન પૂછે છે ને એ બધાના બરાબર તમને જવાબ આપવાના એ આવડવા જોઈએ. એવા કોઈ પણ પ્રકારના એ પ્રશ્નો નથી પૂછતા કે જે તમને ન આવડે.
સામાન્ય રીતે તમે જે ડોક્યુમેન્ટમાં લખેલું છે, જે ફોર્મમાં લખેલું છે, એ જ બધા પ્રશ્નો ફરી એક વખત તમને પૂછવામાં આવતા હોય છે. તમારે એના ગડબડ નથી કરવાની. ખાસ કરીને એક પ્રશ્ન પૂછવામાં આવે છે અને એ છે તમે અમેરિકા શા માટે જઈ રહ્યા છો, તો તમે એનો બરાબરનો આન્સર પણ તમને આવડવો જોઈએ. તો એ હોવું જરૂરી પણ છે. આની સાથે સાથે એક વાત કે 1 ઓક્ટોબર 2025થી $250 નવી વિઝા ઇમિગ્રેશન એ ફી જે છે એ પણ જાણવા જોગવી પડશે. તો એના માટે તમે પણ તૈયાર રહેવું પડશે. તો આ કેટલાક નિયમો હતા જે મેં તમારા આગળના સમયમાં અમેરિકા જવું હોય ને તો તમને કામ લાગશે. આ બધા જેટલા પણ મેં મુદ્દાઓ કીધા એને યાદ રાખી લેજો, કારણ કે આ વિડીયો જે લોકો જોતા હશે ને આગળ ભવિષ્યમાં જેને અમેરિકા જવું હશે તો આ થોડી ઘણી માહિતી જો એમની પાસે હશે તો કદાચ એના વિઝા રિજેક્ટ જે છે એ થતાં પણ અટકી જશે. અને આ માહિતી મેં તમને શેર કરી છે, તમે આગળ પણ શેર કરી નાખજો જે લોકોને અમેરિકા જવું છે. આગળના સમયમાં જે લોકોને અમેરિકા ફરવા માટે જવું છે અને પછી કામ કરવા માટે પણ જવું હોય તે બધા જ લોકો આ સમાચારના મહત્વના સમજવું જરૂરી છે. જરા બાબતને લઈને તમારું શું કહેવું છે એ જરા નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને લખી દેજો. બાકી ઇન્ફોર્મેશન તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં ખાસ લખજો, જરૂરથી કહેજો. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે આજે જ ન્યૂઝ રૂમ ગુજરાતને ફોલો કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. નમસ્કાર.